Our hearts beat to the city streets. We began to feel the fire. હેલો ફ્રેન્ડ, વેરી ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને બધાએ મસ્ત મજાનું શિરામણ કરી લીધું છે ને હવે અમે જઈએ છીએ બહાર. મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે અને ટોપા પહેરીને. સાચી વાત છે. અને એ જો આપણી બેગ પણ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ મિસ્ટર રોનક જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો મમ્મી છે કચરાની વાટે છે, કચરું નાખવા જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એવું બધું છે. તો એવું છે. રોનકે અહીંયા સ્વેટર પહેરી લીધું છે અને અમારા મહારાજા અહીંયા. તો ચાલો આપણે સવારે જઈએ બહાર. ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 અને આજે તો બહુ ઠંડો પવન હતો અને આપણે પહોંચી ગયા છે મમ્મીના ઘરે. અને જો 8:45 થયા છે. મસ્ત મજાની ઘડિયાળ. અને આ બાજુ જો એઝ યુઝ આજ તો મમ્મીએ રોટલી કરી નાખી છે. હા, જય શ્રી કૃષ્ણ. હા, તો કાંઈ થોડીક ફાફડી એમ તો ખાઈને જ આવીશું પણ તો ફાફડી ખાઈ લો થોડીક હવે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો હું હાલે પપ્પા? કુંભના મેળામાં જવાનું તમારે? એક દિવસ તમારા વિડીયોમાં તો આવ્યું હતું, સંદીપે લખ્યું હતું હાલો કુંભના મેળામાં જાવ તમારે એમ. તો જવાય. એમાં હું કેવી મસ્ત સુવિધા કરી છે. 144 વર્ષે પહેલી વાર ભરાય. 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. નાસિક, પ્રયાગરાજ, હરિદ્વાર અને ઉજ્જૈન. ઉજ્જૈનમાં ભરાણો છે ત્યારે? નહીં, આ તરફ પ્રયાગરાજમાં ભરાણો છે. હરિદ્વાર ઉત્તરાખંડમાં. આનું માતમ એવું છે કે 12 વર્ષ એક થાય ને 144 વર્ષ થાય ને આ મોટો મહાકુંભ આવે એમ. મહાકુંભ મેળો આવે. તો ત્યાં છે ને સુવિધા બહુ સારી. એવું છે નાવાનું કે તમે 12 વર્ષ યોગી તપ કરતા હોય ને એ સ્નાનમાં નહીં ને એનું પુણ્ય મળે. એટલું પુણ્ય એના બરાબર પુણ્ય મળે એમ. એ વાત સાચી. પણ એમાં કરોડો કેટલું માણસો આવવાનું છે. આપણે એ માણસો ટ્રાફિકમાં આપણે ન પોહાય કા? શું કેવું? એક આરે જ વારા ફરતી ભલે ને એટલું માણસ થાય. મેં વિડીયોમાં જોયું હતું ને કે જ્યાં સુધી તમે નજર નાખો ને ત્યાં સુધી નકરું ગોઠવેલું કેવું. એમ તો બધી સુવિધા બધી સારી કરી છે એને. ઉજ્જૈન આપણે નાસિક ચંબક ગયા હતા તો એને આપણે કુંભનો મેળો જોયો તો નહોતો એટલે કાંઈ થાય ને એમ કીધું તું એમ. થાય છે એમ. ના મંદિર જોયું તો 12 વર્ષે એકવાર ખુલે. હા, ત્યાંથી નીકળતું છે. શરૂ થતી હોય કુંભ. નહીં, નાથી નહીં. તો આ કુંભ મેળાનું મહત્વ શું છે ખબર? કે જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ને ના બુંદ પડી હોય અમૃતની. બે ભાઈ જતા પછી કુંભ લઈને ભગવાન જતા હતા કેમ અમૃત પડ્યું હોય ટીપા પડ્યા હોય મેળો થાય છે. એટલે પછી જગતગુરુ શંકરાચાર્ય છે ને એને કુંભ મેળાનું આયોજન કર્યું છે કે આ જગ્યાએ આપણે આયોજન કર્યું. તો જો આવું બધું છે, તમે કુંભ મેળામાં જવાના છો કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. અમે તો નથી જવાના પણ આપણે વિડીયો જોઈને તમે સુવિધા બહુ કરી છે. એવા કેમેરા મૂક્યા છે મમ્મી, તમે કમ્પ્લેન્ટ કરાવો. એમાં ખોવાય તો જાય ઘણા લોકો, કારણ કે એટલું કરોડો લોકો આવે, એટલી મોટી જગ્યા અને માણસો ખોવાની સંભાવના તો છે. તો એવા કેમેરા મૂક્યા છે કે ફોટો હોય ને એના પર ડિટેક્ટ કરી લે કે આ માણસ કુંભ મેળામાં ક્યાં છે એમ. એવા કેમેરા ગોઠવેલા, ખોવાની સંભાવના નથી. બધું આમ ડિજિટલ એઆઈ ઉપરથી એને કર્યું છે. પાર્કિંગ ઓટોમેટિક થઈ જાય. પછી માણસો હોય ને જે સેવાકર્મી એની પાછળ બારકોડ સ્ટીકર લગાડેલો હોય. તમે સ્કેન કરો ને તમે ટ્રેન બુક કરાવી હોય, તમારે નથી કુંભ મેળામાં જવું, બહાર ક્યાં જવું છે બધું ઓટોમેટિક થઈ જાય. હા, એ સારી સુવિધા છે. બહુ સુવિધા સારી છે. 10 કરોડ માણસો આવવાનું છે. હા, તો આવે તો ખરું જ ને. અને પોલીસે કર્મચારી એટલા છે, એમાં સંડાસ એટલા બનાવ્યા છે. એ તો સુવિધા તો કરે જ ને બધી. તો સાફ સફાઈ વાળા માણસો એટલા છે. કોઈ જગ્યાએ કચરો ને લાઈટો એટલી લગાડી છે અને બહુ જાજા તો વૃક્ષ વાવ્યા છે. અને બધા મોટા મોટા માણસો અમેરિકાથી બધા મોટા મોટા માણસો હોય ને એ બધા આપણે ઇન્ડિયાના મોટા મોટા માણસો એ બધા ઘણા ખરા આવવાના છે પ્રયાગરાજમાં. તો એવું બધું છે. ચાલો, આ બધું તો ખૂટવાનું નથી. અને હમણાં તમે છે ને વિડીયો ગમતો હોય ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હમણાં તમને વિડીયોમાં છે ને રોજ નવા નવા માણસો જોવા મળશે એટલે વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. ચાલો, તો જો અત્યારે વાગી ગયા છે 11 અને મમ્મીને બધાને જમવા જવાનું છે માસીના ઘરે. તો રેડી થાય છે. અને આજે મામા પણ દેશમાંથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. અને આ મામીને જ આપણે કાલે જ મળ્યા. જય શ્રી કૃષ્ણ. અને જો મામા ગામડેથી ઘણું લાવ્યા છે. હરગવો છે, મરચા છે, બોર છે, રીંગણ. આ બધું આપણે તમારી વાડીનું છે મામા? નવા ગામની વાડીનું રીંગણ ઠાના છે. બરોબર.
અને આ બાજુ આપણે જે સંદીપનું શેક પણ બને છે, દૂધ શેક, મિલ્ક શેક. તો આમાં આપણે નાખ્યું છે અખરોટ છે, બદામ છે અને પિસ્તા છે. તારાને મિક્સ કરશું. પહેલાં થોડુંક એવું દૂધ નાખીને મિક્સ કરી દેવું. આપણે જોઈએ હવે કેવો બને છે. આજે તો હું પણ ટેસ્ટ કરી, જો ભાવશે તો આપણે હવે ફ્યુચરમાં પીશું. આ તો અત્યારે સંદીપ હાટું બને છે. તો જો હેલ્ધી એકદમ છે ને ડ્રિંક બની ગયું છે, મિલ્ક શેક બની ગયો છે. ટેસ્ટમાં તો બહુ મસ્ત છે, પણ આમાં જો સાકર નાખ્યું હોય તો બહુ જ મજા આવે પીવાની. પણ સંદીપ સાકર ને એવું નહીં નાખતો હોય, કારણ કે થોડીક સુગર આવી જાય કે નહીં, એટલે બાકી બહુ મસ્ત બન્યું છે. અને આ બાજુ તો સંદીપ પણ રિશિવ સાથે વાત કરે છે ને એવું બધું છે. ચાલો અમારે જમવા પણ જવાનું છે, તો ફટાફટ રેડી થઈ જાવી અને જમવા પણ જઈએ. જો માસીના ઘરે વાસ્તુ અને કથા છે, તો આપણે ત્યાં પહોંચી ગયા છે. ને આ બાજુ જો વાસ્તુમાં હવન છે ને છેલ્લો બાકી છે, તેની વિધિ થાય છે એવું બધું છે ને. બપોરે જમવાનું પણ છે. શ્રીમદ ભૈરવાય નમઃ. નમસ્કારોમિ. ચાલો યજ્ઞ કરતો જવાનો, સ્વાહા પ્રજ્ઞા બોલવાનું. ચાલો ઓમ શ્રીમદ ભૈરવાય સ્વાહા, ઓમ શંભુ ભૈરવાય, ઓમ માર્કંડ ભૈરવાય, ઓમ હનુપ્રભ ભૈરવાય, ઓમ સ્વચ્છંદ ભૈરવાય, ઓમ આલા ભૈરવાય, ઓમ પર્વતવાસ ભૈરવાય, ભૂતરને ભૈરવાય, ઓમ સાયક ભૈરવાય, સત્પતિદાય ભૈરવાય, ઓમ મરદ ભૈરવાય, પર્વતવાસ ભૈરવાય, ઓમ ગુરુ ભૈરવાય, ઓમ પુત્રવદ ભૈરવાય, ઓમ પુત્રવર્ણ ભૈરવાય. લઈ પરિવાર કિનારા પર આવે તો પોતાના સ્વામિનાથના દર્શન કલા ઘરે આવે છે, ભગવાનની પૂજા કરી, ભગવાનનો પ્રસાદ લીધો અને પરિવાર કિનારા ઉપર આવે છે તો પોતાના સ્વામિનાથના આવવા. સ્વાહા જ્ઞાનાય સ્વાહા દાનાય સ્વાહા સમાનાય સ્વાહા. એક વાર તો હેલો ફ્રેન્ડ, તો જો આપણે માસીન ઘરેથી જમીન વેવા છે, ત્યાં એને નવા ઘરનું વાસ્તુ અને કથા ને એવું બધું હતું. ને મસ્ત મજાની પ્રસાદી લઈને આપણે ઘરે આવ્યા છે. હવે 1:15 છે, તો લાગે છે થોડીક વાર સૂઈ જાવી ને આરામ કરી લઈએ ને પછી જોઈએ બપોર પછી આપણે શું કરીએ છીએ. ચાલો. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 7. તમને કીધું હતું બપોર પછી કંઈક લેશું, પણ બપોર પછી તો અમે કાંઈ વિડીયો લીધો જ નથી. ખાધું પીધું ને રાસ કર્યું. અને પછી જ અમારે ચંપલ લેવા ગઈ હતી. અને મમ્મી જો અત્યારે જસ્ટ શાકભાજીમાંથી શાક લઈને આવ્યા છે. તો કાલે ઊંધિયું બનાવું છું. કાલે આખું અડધું સુરત ઊંધિયું બનાવતું હશે. હા, અને ઊંધિયા સ્ટોલે ઘણા ખરા લાગી ગયા છે કે નહીં? રસ્તામાં નથી. હા, દૂધવાળા નથી આપણે, બાજુવાળા દૂધવાળા નથી. ઠીક. ને આ વખતે તમે જોયું મમ્મી દાન વાળાનું ગૌશાળાનું દાન આપવાનું હોય કે ને એના મંડપ તમે જોયું. આ વખતે કેટલા મંડપ છે. દર વખતે હોય પણ આ વખતે વધારે છે. 1 કે 2 હોય ને. આ તો ઓલા કેમ મોબાઈલની દુકાનની જેમ એક આરે 10 માંડવા. આ બાજુ 10 હોય તો આ બાજુ પાછા 10. એટલા બધા લઈ જશે આ વખતે. હા, એનું પુનદાનનું ખીહરનું બહુ મહત્વ રહ્યું પાછું. એટલે બધા કરે એમને. ધારો કે એક લાઈનમાં 10 મંડપ છે, એક માણસ નક્કી કરી મારે 100 રૂપિયા દાન કરવું છે, તો બધા મંડપે 10 રૂપિયા આવે. એવું થાય. હા, એ ત્યાં બધા અલગ અલગ દાન કરે. કોઈ પૈસાનું કરે, કોઈ ઘાસચારો ખવડાવે, કોઈ રોટલી બનાવીને જાય, કોઈ ઘઉં આપે. બધા અલગ અલગ હોય ને એ પ્રમાણે. તો જો અમે ચંપલની ખરીદી કરી છે તો બતાવી દઉં તમને. તાત્કાલિક ચંપલ લઈ આવીશું. તો આ મારા ચંપલ છે, તમે કોમેન્ટ કરજો તમને કેવા લાગ્યા. તમને કેવા લાગ્યા મમ્મી? એ ઝીણા ઝીણા કોને ખબર, ઝીણા ઝીણા ડાયમંડ છે લગભગ. તો એવું બધું છે. તો તમારે કેવો કેટલા લેવા છે મમ્મી?
હા બસ 600 ના જેવા છે ને આપણે ખબર દિવાળી ઓલા કાજુ ચંપલ છે 1000 રૂપિયાના ઈ અત્યારે છે ને 600 રૂપિયાના હતા હા. દિવાળી ઉપર આમ તો ભાવ હોય. દેવાના હોય બધા એટલે વધારે ભાવ હોય તો ને. તમે કોમેન્ટ કરજો તમને આ ચંપલ અમારા કેવા લાગ્યા છે. તો હવે સાંજે શું બનાવવાનું છે? આજે મસાલા ભાખરી ને ચા બનાવી નાખી. હા તો એમ કરીએ હવે. તો જો દોસ્તો એવું બધું છે. તો ચાલો હવે વાળોની તૈયારી કરીએ ને પછી આપણે મળીએ. આજે પોચી પૂનમ છે મમ્મી, તમને ખબર છે? હા તમે રહ્યા હતા તમારા ભાઈ હાટુ કોઈ રહ્યા હું પહેલેથી કાંઈ વસ્તુ જ નથી રહી. રેખા માસી રહેતી, હું નો ઈ રહ્યા હતા પોચી પૂનમ? હા પેલા છોકરી રહેતી હોય. હા તમારે આપણે ગામમાં તો ટોળું હોય એટલે કાંઈ રહેતી હોય બધી. હા બધા હારે રહેતા ને તે રહેતા. હું કાંઈ નથી રહી. હું રહી જ ન એક ભૂખી ન રહી. મને ખાવા જોઈએ. હું તે પેલા જે મોળાકાત ફૂલ કાંચળી સુધી હું રહી નહીં રહી, પછી તો હું કાંઈ નથી રહી મારે એકથી. એમ જ હતું. મોળાકાત રહી ને ફૂલકાંજળી રહી અને અખંડ 11 રહી. એમાં ઠીક. રહેવાનું ઓછું અને જાગરણ કરવાનું હોય. બરોબર. ઈ રહેતી. બીજું વ્રત નથી રહી. હું ભૂખી ન રહી. ઠીક મારે એમ જ થાય સવારમાં હવામાં જ જોઈ. આગલા દિવસે એમ થાય કે રહેવું, પછી સવાર થાય ને ત્યાં પછી ન હોય તો હાલે પણ હા સવારમાં જઈ. તો જો એવું બધું છે મારું. તો આજે પોચી પૂનમ છે. આજે આપણે છે ને પોચી પૂનમમાં શું કરવાનું હોય મમ્મી? ઈ પોષી પૂનમ રે. હા પછી પછી ઓલા ભાઈ બેન ને એમ કે પોષી પોષી પૂનમડી પોસા બેન ના વ્રત. ભાઈ ની બેન રમે કે જમે. કે ભાઈ એમ કે જમે તો જમવાનું, રમે એમ કે તો જાગરણ કરવાનું. ઠીક એવું હોય એમ. જમે તો જાગરણ નહીં કરવાનું? નહીં. ઠીક. નકર અમે એક રીલ્સ જોઈ હતી ને એમાં- જાગરણ તો હશે પણ જમવાનું કે તો જમવાનું, નકર નહીં જમવાનું. ઠીક એમ. બરોબર. રમે કે જમે એમ. મેં એક રીલ્સ જોઈ હતી ને એમાં કેવું હતું ખબર છે? એક નાની ભાખરી કે એવું બનાવે, પછી એમાં કાણું પાડે, પછી ભાઈ અને બેન છે ને ચાંદા મામાને જોવે, પછી બેન એમ કહે કે પોચી પોચી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બેની જમે કે જમે એમ. એટલે એવું હતું એમાં. તો પેલા એવું જ હતું. દેહમાં આમ ખુલ્લામાં રાંધતા, હા. ફળિયામાં રાંધે. ઠીક. આમ રસોડામાં ન રાંધે. હા. ખુલ્લા કહેવાય ને એમ. તો એવું બધું છે. તો કાંઈ નહીં, આપણે ખાલી ચાંદા મામા જોવા જાય. વ્રત તો આપણે રહ્યા નથી. તો એવું બધું છે. ચાલો. અને હા તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે રહ્યા છો કે નથી રહ્યા. અને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો. પોસવા ઓલા નહીં મરાવા આપણે. તો જો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. તો આજે એક મેમ્બર વધી ગયો છે. તો ગેસ કરો એ મેમ્બર કોણ હશે? હતો જ. હતો જ. પણ આજે મારા વિડીયોમાં તો નવો હોય કે નહીં એમ. તમે આ લેવાનું. હા. તો જો આપણે જમવામાં છે મસાલા ભાખરી અને ચા દૂધ. અને જો મમ્મીના હાડી મને બહુ ગમે પર્પલ કલરની. અને પછી જો સંદીપ છે અને પપ્પા બેઠા છે. સંદીપ પપ્પા બેઠા છે ને જય આવી ગયો છે પૂજા પાદર થી. કેમ છે જયલા? સારું જોઈને બધાનો શું હોય વાંધો. તો આજે જય છે મારા ફઈનો છોકરો છે. તમે સંદીપના વિડીયોમાં જોતા હશો એટલે બધા ઓળખતા જ હશો, પણ મારા વિડીયોમાં કોને ખબર? જયભાઈ વધારે પોપ્યુલર હશે તો કોમેન્ટ આવશે કે હા હું ઓળખવી છે. તો જયલા તે પહેલી રીલ્સ બનાવી હતી ને તે ખબર છે તારા એકાઉન્ટમાં? એ બહુ મસ્ત બનાવી દે. હવે તું કેમ બનાવતો નથી? આ તો વિડીયો અમે બનાવી છે, બાકી બનાવાય નહીં. આમાંથી કાંઈ આવે નહીં. બરોબર છે. બરોબર. આ તો ઘડીક મજા આવે એટલે બનાવી. અને કેવું થઈ ગયું છે કે તમને કેમ અમારી યાર વ્લોગ જોતા હોય ને કનેક્ટિવિટી થઈ ગઈ છે, અમને થઈ ગઈ હોય. યાદ Plus કે બને અમે એક બે દી વ્લોગ નો બનાવી ને ત્યાં બીજા બધા પૂછે કે કેમ પેલા હમણાં બનાવતા નથી, એટલે અમે કન્ટિન્યુ રાખીએ. બીજું એ કે હવે અમે નો બનાવી તો તમને લોકોને એમ થાય કે કેમ તમે બંધ કરી દીધું. અને આપણે ખૂણામાં કાશે કે આશા હોય કે આપણે વિડીયો ક્યારેક વાયરલ થાય એમ કા થાય એટલે અમે બનાવી. બાકી આમાં કાંઈ આવક છે નહીં. આવક છે પણ જેના વિડીયો વાયરલ થાય ને જે વધારે વ્યૂ આવે ને એને, બાકી 1-2 હજાર વ્યૂ માં કાંઈ થતું નથી. પણ આ તો બાકી ખાલી યાદ મગજ હોય. ખરાબ થાય અને આખો દી ટાઈમ પાસ થાય. આ તો અમારા સાઈડમાં ધંધો હોય ને એટલે અમે બનાવી, વાંધો ન આવે. બાકી પેલા ધંધામાં ધ્યાન દેવાનું પછી વ્લોગ બનાવ. હા ટાઈમ રહે તો ટાઈમ વેસ્ટ કરવાનો. તો એવું બધું છે. તો ચાલો બધા વાળું કરવા માટે. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. અત્યારે વાગી ગયા છે 9, 9:15 જેવો ટાઈમ થશે. તો 12 કેમ બોલીએ છું? 12 વાગે મેકવાનું તું કહેતી ને 12 વાગે આવે છે એમ એટલે. હા એટલે મમ્મી મને પૂછ્યું કે તારો વિડીયો કેટલા વાગે આવે છે? એટલે મેં કીધું 12 વાગે એમ. એટલે મારથી પાછું રિપીટ 12 વાગે બોલાઈ ગયું. તો જો અત્યારે 9:15 વાગ્યા છે. અને એવું બધું છે ને, કાલે છે મકર સંક્રાંતિ, કાઇટ ફેસ્ટિવલ ને ઉત્તરાયણનો તહેવાર છે. કાલ બધાને હેપી અને સેફ ઉત્તરાયણ. બધા સાવધાનીપૂર્વક ઉત્તરાયણ રમજો, કોઈને વાગી ન જાય એનું ધ્યાન રાખજો. પણ મમ્મી ઉત્તરાયણમાં કેવું હોય ખબર છે મમ્મી કે આખો દિવસ પતંગ ચગાવવાનું નહોતું કાંઈ. તો સવારનો મતલબ અમુક ટાઈમ હોય ને ત્યારે ચગાવવાનો, એટલે એના જે સૂરજમાંથી જે કિરણો આવે ને આપણે આંખનું તેજ વધારે. પછી સૂર્યાસ્ત થાય ને
ત્યારે વગાડવાનો ત્યારે ઉડાડવાનો એમ એવી રીતના કંઈક છે ટાઈમ મને સરખું યાદ નથી પણ 2 વાર જ તે ચગાવવાનો હોય પતંગ એમ એટલે સૂર્ય એવું રીલ્સમાં કંઈક જોયું હતું એ સમયે જે સૂર્ય શું હોય કે દક્ષિણમાંથી ઉત્તર તરફ આવે આપણે કેમ ચંદ્રમાના શુક્લ પક્ષ ને સુદ અને વધ હોય ચંદ્રમાને 2 આવે કે હેઠળ ઓલું એવી રીતના અઠવાડિયા પકડાય સૂર્યને એમ હોય 6 મહિના સુધી દક્ષિણમાં હોય અને 6 મહિના સુધી ઉત્તરમાં હોય એટલે હવે શું થાય છે કે દક્ષિણમાંથી ઉત્તરમાં આવે છે એટલે ઉત્તરાયણ થયું એમ એટલે સવારમાં તમે પતંગ ચગાવો સવારમાં તમે બહુ પ્રોપર ટાઈમ યાદ નથી એટલે તમે પતંગ ચગાવો ને તો એ સમયે સૂર્યના કિરણો બહુ સારા હોય એટલે તમારા આંખનું તેજ વધે પછી બપોરે 12 વાગે તરીકે તમે ચગાવો તો એનો કઈ મતલબ નહીં એ પાછા નુકસાન કરે એટલે એવી રીતના બધું હોય આપણે બહુ પ્રોપર ઇન્ફોર્મેશન નથી તમને જો હોય ને ઇન્ફોર્મેશન તો તમે જરૂરથી શેર કરજો ને મમ્મી હમણાં એમ કહેતા હતા કે ઝારના હોતા લાડુ બનાવતા ઉત્તરાયણ ઉપર એમ ઝાડની ધાણી ફોડે. આપણે ઘરે પડી છે ઝાર ના ના પેલા ખેતરમાં ઘેરે ખેતરમાં વાવતા હોય એટલે રાખી ઝાડ એટલે એના ફોડતા અને પછી તો આપણે અહીંયા તો વેચાતી હોજ મળે મેં તો જોઈ જ નથી કોને ખબર ફોડેલા ઢગલા હોય પેલા આપણે ગાયત્રીમાં રહેતા ને ત્યાં વેચતા બરોબર ઝાડની ધાણી. તો તમારા સમયમાં ઉત્તરાયણમાં શું કરતા ઉત્તરાયણના દિવસે અમારે તો ઉત્તરાયણના દિવસે પેલાના સમયમાં સવારમાં વહેલા ઉઠે હા સાંજે ઘૂઘરી બાફવા મેકી દે સુલા હતા ઘૂઘરી એટલે ઈ બાજરો બાફે એને ઘૂઘરી કહે. ઠીક બરોબર રાતે બાજરો સુલા હતા હા, હા. એટલે એમાં થોડું બળતણ નાખી દે એટલે સવાર થાય ત્યાં ઈ ઘૂઘરી બફાઈ બફાઈ જાય. જાય બાજરો બાફે હા, હા. એ બાજરાનું તગારું ભરીને ટાઢ વહેતી હોય હા. સાલ બાલ ઓઢીએ ને અંદર એક રકાબી નાખે પછી જેમ જ્યારે ગાયું હોય ને હા. ત્યાં ઈ લોકો મેં કેમ તગારો હા. પછી બધા એમાં નાખવા જાય ઘૂઘરી હા બધા ઘેરેથી બધા જાય જ એમ ઠીક એટલે ઈ પછી તગારું ભરાય જેટલું થાય એટલું એને ઘેરે ગાય હોય ને હા. એને લોકો ખવડાવી દે એવું હોય એવું હા હોય ને ખેતર જેને નીણ વધારે હોય કોકને માંડવી વાવતા પાલો વધારે હોય ખવડાવે રસ્કો ગાયને. જાતે હોય એવું ખેતર થી લાવીને ગામનો ગોંદરો હોય પાદર ત્યાં ગાયું આવે એટલે ત્યાં બધા નાખે ઠીક. એવું હોય. પતંગ ઉડાડવાનું એવું ત્યારે અમારે ખાલી દાન નહોતું. પુણ્યનું જ ત્યારે હતું ગાયનું મતલબ ગાયને જે હોય એને વધારે ખવડાવવાનું ગાય ભેંસુને વધારે ખવડાવવાનું એમ એવું. બરોબર તો જે આવું બધું છે તો પતંગ ચગાવવાનું ક્યારથી આવ્યું છે ને એ આપણને ખબર નથી તો તમને ખબર હોય ને કે પતંગ ચગાવવાનું ક્યારથી આવ્યું છે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો આ સાથે જો આપણે આજનો વિડીયો છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને આજના વ્લોગમાં તમને શું ગમ્યું એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો તો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે અને બધાને હેપી અને સેફ ઉત્તરાયણ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.